નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ વાઢેર આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 6 થી 12 માં મફત શિક્ષણ મળવાનું છે તે માટેનો પાર્ટ 4 ટોપિક નંબર 4 મેથ ની અંદર 3 ટોપિકના વિડીયો ઓલરેડી આપી ચૂક્યા છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, આપને મળી જશે. અને હા, ચેપ્ટર નંબર 4 નું નામ છે બોર્ડમાસ. સાહેબ, આ બોર્ડમાસ છે શું? એનું સાદુરૂપ આપવાનો નિયમ છે. ગણિતના અમુક સાદુરૂપ આપવાના નિયમ હોય એ પ્રમાણેનું છે આ ચેપ્ટર. એમ જોવા જઈએ તો તમારી મેન્ટલ એબિલિટી ઘણી માગી લેવી છે. આની અંદર મેથ્સ પ્લસ રીઝનિંગ, એટલે એમ કહેવાય કે ગણિત અને તાર્કિક ક્ષમતા બંને વસ્તુ મિક્સ થઈ રહી છે એની વાત છે. તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન મળશે અને અહીંથી તૈયારી કરશો એટલે આપને સ્કોલરશિપ મળી શકે છે. સ્કોલરશિપની સાથે સાથે જો તમને 4 શાળામાંથી એક પણ મળતું નથી એડમિશન, તો તમને કંઈક સ્કોલરશિપ મળશે, પણ તમારું નામ મેરિટની અંદર હોવું જોઈએ. ફક્ત એક્ઝામ પાસ કરવાથી કોઈ જ મતલબ છે નહીં, મેરિટની અંદર આવું જરૂરી છે. 120 માર્ક્સની પરીક્ષા હોય છે, 150 મિનિટનું પેપર હોય છે, આપને સર્વે જાણ જ છે. એને રિલેટેડ હમણાં જ્યારે પરિપત્ર આવે એટલે આપણે પ્રમાણે વિડીયો બનાવીશું. વિડીયોને એવા નવા વિડીયો જોવા હોય એટલા માટે આપણી ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ. બાજુનું બેલ આઇકન પણ દબાવી દેવાનું, મેક્સિમમ વિડીયો કરવાનો શેર અને તમારે લાઈક પણ કરી દેવાનું છે. બરાબર? ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કે પ્રશ્ન 1 શું કહે છે? નીચેના પ્રશ્નોના વી બોર્ડમાસ મુજબ સાદુરૂપ આપો. કે 4 પ્લસ 13 માઇનસ 3 ગુણ્યા 1 ગુણ્યા 2. સાહેબ, શું કરવું આમાં? જો હું તમને સમજાવું, આ વી બોર્ડમાસ છે શું? અલગ કલર લઈ લે. વી બોર્ડમાસ, આગળ બોર્ડમાસ લખ્યો તો અહીંયા લખ્યો. વી એટલે રેખા કૌંસ. કેવો કૌંસ? રેખા કૌંસ. રેખા કૌંસ એટલે ઉપર લીટી વાળી હોય. ધારો કે આમ લખ્યો હોય ને એ પ્રમાણે. એમ કે આપ્યું હોય કે 5 માઇનસ 3 ને આખામાં લીટી કરી હોય, આનો જવાબ થાય 2. તે પ્રમાણે સૌથી પહેલા આવું કંઈક આપ્યું ને એનું સાદુરૂપ આપવાનું. ત્યારબાદ બી. બી એટલે ઇંગ્લિશમાં કહેવાય બ્રેકેટ, ગુજરાતીમાં કહેવાય કૌંસ. કૌંસમાં અલગ અલગ પ્રકાર હોય. ગોળ કૌંસ આવે એટલે એને નાના કૌંસ કહેવાય. પછી આવો છગડીયો કૌંસ આવે અને બીજા ચોરસ કૌંસ આવે એને મોટા કહેવાય. તો સૌથી પહેલા સાદુરૂપ આપવાનું આ નાના કૌંસ ગોળ કૌંસનું, ત્યારબાદ સાદુરૂપ આપવાનું હોય છગડીયા કૌંસનું, અને ત્યારબાદ આ ચોરસવાળા કૌંસનું સાદુરૂપ આપવાનું રહેશે. હા સાહેબ, ઓ એટલે ઓફ, અને એને ગુજરાતીમાં કહેવાય નાનું અથવા તો ની. બરાબર છે? અથવા તો નો. નોની નુના, એટલે કે આટલા ના આટલા ગણા. કદાચ એમ આપ્યું હોય 5 ના 3 ગણા. શું આપ્યું હોય? 5 ના 3 ગણા. એનો મતલબ થાય 5 ગુણ્યા 3 બરાબર 15. આ રીતનું. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. ડી. ડી એટલે ડિવિઝન, એટલે ભાગાકાર. શું થાય? ભાગાકાર. એમ એટલે મલ્ટીપ્લિકેશન, જેને ગુજરાતીમાં કહેવાય ગુણાકાર. એ એટલે ઇંગ્લિશમાં એડિશન કહેવાય, ગુજરાતીમાં એને કહેવાય સરવાળો. અને ત્યારબાદ આવશે આપણું એસ એટલે સબટ્રેક્શન, એને કહેવાય બાદબાકી. એટલે ગુજરાતીની અંદર આ નિયમને કેવો હોય ને, તો હવે ધ્યાનથી સાંભળો. ગુજરાતીની અંદર આ નિયમનું નામ છે કાના ભાગુ સબા. અરે ઓ કાના ભાગુ સબા. કા એટલે કૌંસ, ના એટલે ના, ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો, બા એટલે બાદબાકી. રેડી? આ નિયમ મુજબ જ સાદુરૂપ અપાય. હંમેશા સાદુરૂપ આપવાનો ગણિતમાં નિયમ આ જ છે. ચાલો, આ વસ્તુ તમને મારા ખ્યાલથી ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે અહીં અંદર જોતા જઈએ. બરાબર છે? ચાલો તો આને રિમૂવ કરી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો 10 એ 10 આપણે MCQ સોલ્વ કરીશું, તેની અંદર આ રીતે જ વાત કરીશું. ચાલો તો જોઈએ કે શું છે. બરાબર, તો આપણે પહેલી વાત શું થઈ કે નાના ગોળ કૌંસ. પહેલા તો રેખા કૌંસ છે નહીં, હવે કૌંસમાં પાછું નાના કૌંસનું સાદુરૂપ. ત્યાં સુધી સાહેબ બીજાનું શું કરવાનું? બીજા બધાને એમનેમ રહેવા દેવાના. એટલે કૌંસ 4 બેઠા પ્લસ છગડીયો કૌંસ બેઠો 13 માઇનસની નિશાની એમની એમ 3 ગુણ્યા 1 એટલે 3. હવે છગડીયો કૌંસ મોટો કૌંસ ગુણ્યા 2 બરાબર કૌંસમાં 4 પ્લસ 13 માઇનસ 3, તો 13 માઇનસ 3 એટલે કેટલા થઈ જાય? 10 મોટો કૌંસ ગુણ્યા 2. 4 પ્લસ 10 14 ગુણ્યા 2
14 નો ઘડિયો આવડે છે 14 એકા 14 14 દુ 28 કેટલું થઈ જશે 28 ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર રેડી હવે છે યસ આ સાદુરૂપ આપવાનો નિયમ છે આ રીતે જ કરવાનું બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન 24 પ્લસ 12 ભાગ્યા 8 માઇનસ 2 પ્લસ 4 શું કરવું અહીંયા પહેલા સૌથી પહેલા જોવાનું કાઉન્સ શું જોવાનું કાઉન્સ અહીંયા હું ઓપ્શન નહીં વાંચું કારણ કે તમે અહીંયા દાખલો સોલ્વ કરો તો જ ખબર પડે એવી વાત છે ચાલો તો દાખલો આવડવો જોઈએ હજુ આગળ કે બરાબરની નિશાની 24 ના 24 બેઠા પ્લસ ના પ્લસ બેઠા 12 ના 12 બેઠા ભાગાકાર ના ભાગાકાર બેઠા પહેલા તો 8 માઇનસ 2 કરવાનું 8 માઇનસ 2 કેટલા આવે 6 પ્લસ 4 છગડીયો કાઉન્સ પૂરો બરાબર હવે જોવાનું સાહેબ 24 ને 24 એમનામ આવશે ચાલો હવે કાઉન્સમાં પહેલા તો કાઉન્સની અંદર પહેલા જોવાનું છે અહીંયા કાઉન્સમાં પહેલા ભાગાકાર છે પછી સરવાળો છે પહેલું કામ શું કરવાનું ભાગાકારનું સાદુરૂપ આપવાનું શેનું સાદુરૂપ આપવાનું ભાગાકારનું તો 12 ભાગ્યા 6 કરો કેટલા કરવાના 12 ભાગ્યા 6 તો 12 ભાગ્યા 6 કરો એટલે તરત ખબર પડે કે 6 દુ 12 તો 12 ભાગ્યા 6 કરવા કેટલો જવાબ આવે 2 કેમ કે એ તો ખબર છે ને 12 ભાગ્યા 6 કરો 6 એકા 6 6 દુ 12 12 માંથી 12 જાય 0 0 રેડી ચાલો આપણો જવાબ આવશે 2 આગળ જોઈએ કે 2 આવી ગયા છગડિયા કૌંસની અંદર પ્લસ 4 ચાલો હવે જોઈએ 24 પ્લસ હવે જો બધું એક સાથે સરવાળો કરી શકે કેમ કે બધે સરવાળાની નિશાન છે કઈ વાંધો નહીં 2 + 4 એટલે 6 24 ને 6 30 છે કે યસ ઓપ્શન સી આપણો જવાબ ઓકે ધ્યાન રાખજો નિરાતે સાદુરૂપ આપવાનું છે જે ઓપ્શન સી યસ નાચો અરે વાહ આલ્ફા પબ્લિકેશનની સરસ મજાની સીઈટી ની બુક છે સીઈટી ની બુક શું કામ લાગી શકે છે કે આ પરીક્ષા માટે તૈયારી 100 પ્રયત્ન ઘરે બેઠા કરી શકાય તે માટે છે ને હા આ બુકની કિંમત 360 રૂપિયા છે ડિસ્કાઉન્ટ 80 રૂપિયા છે ખરીદી ભાવ 280 રૂપિયા છે ઓનલાઈન ખરીદી પર આપને કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે ને આ બુક મંગાવી શકો માટે તમારે ઓર્ડર કરવો હોય તો નીચેના નંબર પર કોલ અથવા વોટ્સએપ પર મેસેજ કરજો 70460 57374 70460 57374 જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય તેમના માટે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અલગથી કરી આપવામાં આવશે જે કે શિક્ષક મિત્રો છે એમની માટે કે એમના વિદ્યાર્થીઓ માટે ગ્રુપમાં મગાવતા હોય તો જાજી બધી એક સાથે મગાવતા હોય તો એમની માટે થોડો ઘણો વધારે બેનિફિટ થઈ શકે છે બરાબર છે અને હા આમના દ્વારા જ આલ્ફા પબ્લિકેશન દ્વારા એક સરસ મજાની ટેસ્ટ સિરીઝ બનાવવામાં આવી છે શું ટેસ્ટ સિરીઝ એકદમ ફ્રીમાં છે જે માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે અને હા તમારે જો મગાવી હોય તેની માટે વોટ્સએપ પર કોલ મેસેજ બધું જ કરી શકાય છે ઓકે તો બુક મગાવી ઘરે બેઠા જ તૈયારી કરો અને આજે જ તૈયારી શરૂ કરો કઈ દિવસ મોડું કરાય નહીં શુભ કામ में देरी कहाँ होती है સારા કાર્ય માટે મોડું ના કરાય જોઈએ નેક્સ્ટ ત્રીજો સવાલ નીચેના પ્રશ્નોના ભાગુ સભા એટલે કે DMAS આપણે હમણાં ન જોયું વિદ્યાર્થી મિત્રો કાના ભાગુ સભામાંથી ખાલી ભાગુ સભાની વાત કરી છે નિયમ મુજબ જવાબ આપો ચાલો શું આપ્યું 4 + 4 * 2 * 4 ભાગ્યા 2 મેં તમને પહેલા જ કીધું ને આપણે સૌથી પહેલું સાદુરૂપ ભાગાકારનું આપીશું ત્યાં સુધી સાહેબ આગળ વાળો બધું બેઠું 4 + 4 * 2 * 4 ભાગ્યા 2 એટલે તો અહીંયા ખબર પડે 2 દુ 4 થાય તો અહીંયા જો 4 ભાગ્યા 2 તો 2 દુ 4 4 માં 4 ગયા 0 નો ખબર પડી કાંઈ વાંધો ચાલો સરસ મજાનું એક્સપ્લેન કરી દો ફરી પાછું જોવાનો 4 ભાગ્યા 2 તો 2 દુ 4 4 માં 4 જાય તો 0 ઉપર કેટલા આવ્યા 2 તો અહીંયા જવાબમાં આવશે 2 હવે બધો ગુણાકાર જોઈ લેવાનો તો બરાબર 4 + 4 દુ 8 8 દુ 16 એટલે કેટલો જવાબ થઈ ગયો 16 4 + 16 એટલે 20 એટલો તો સરવાળો આવે ને વાળા બાળ મિત્રો 16 પછી 17 18 19 ને 20 આ રીતે રેડી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું તમને ઘડિયા આવડવા જોઈશે તો આ બધી ગણતરી ફટાફટ થાય અને આ ભાગુ સભાના નિયમની ખબર હોવી જોઈએ જો તો સાહેબ અહીંયા 20 તો કે છે જ નહીં તો શું કરશું હા ઓપ્શન ડી ની અંદર આપ્યું એક પણ નહીં તો આ ત્રણ માંથી કોઈ જવાબ નથી 20 આવે છે એટલા માટે બરાબર પરીક્ષામાં આવું પણ આવી શકે જોઈએ નેક્સ્ટ જો પ્લસ ની જગ્યાએ ગુણાકાર ગુણાકારની જગ્યાએ માઇનસ
માઇનસ ની જગ્યાએ ભાગાકાર અને ભાગાકારની જગ્યાએ પ્લસ મૂકવામાં આવે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. શું કરવાનું ખબર છે? પહેલા જ્યાં જે નિશાની કીધી ને એ બધી નિશાની પહેલા ચેન્જ કરવાની. ચેન્જ કરવાની એટલે કે બદલવાની. એ બદલી નાખવાની છે. બદલી નાખી એટલે કેવી થાય જોવો. ચાલો શું કીધું? 20/40 એટલે જો અહીંયા 20 ભાગાકારની જગ્યાએ શું કીધું કે ભાગાકારની જગ્યાએ પ્લસ મૂકવામાં આવે એટલે ભાગાકારનું શું કરી દેવાનું પ્લસ 40. અહીંયા માઇનસ માઇનસની જગ્યાએ ભાગાકાર. ઓકે ભાગાકાર 4 ગુણાકારની જગ્યાએ માઇનસ 5 અને પ્લસની જગ્યાએ ગુણાકાર મૂકવાનો ગુણ્યા 6. જોઈએ બરાબર. તો આપણો કાના ભાગો સભા નિયમ મુજબ સૌપ્રથમ આપણે કૌંસ તો અહીંયા ક્યાંય નથી, ના ક્યાંય નથી, ભાગાકાર છે. હા સાહેબ ક્યાં છે ભાગાકાર? તો 40/4 માં છે. તો અહીંયા જો ભાઈ 20 પ્લસ 40/4 કેટલા છે? 40/4. તો જો 40/4 4 એકા 4, 4 માંથી 4 જાય 0, ઉપરથી ઉતારો 0, ભાગ ન ચાલે એનો 0 બરાબર. 10 ચોક 40 થાય આપણને ખબર છે. જવાબ આવશે આપણો 10. ભાગાકારનો જવાબ કેટલો આવે? 10. ચાલો આગળ જોઈ લઈએ. -5 ગુણ્યા 6 બરાબર 20 પ્લસ 10 માઇનસ જોજો ખાસ ધ્યાનથી જોજો. જો એમ સાહેબ તમે પ્લસ માઇનસ પેલા કેમ ના કર્યું? કેમ કે ભાગવું સભા નિયમ મુજબ પેલા ભાગાકાર હવે ગુણાકાર. તો 5 6 કેટલા થાય? 5 ગુણ્યા 6 કરો એટલે 30. ચાલો હવે કરવાનો સરવાળો. 20 + 10 એટલે 30 માઇનસ 30. 30 માંથી 30 ગયા કેટલા વધે? 0. લાડવો કેટલો વધે? લાડવો. અહીંયા જે જવાબ લાડવો યસ ઓપ્શન બી. રેડી? ઓપ્શન બી 0 જવાબ છે. નેક્સ્ટ ચલો પાંચમો સવાલ. જો સ્ટાર નો અર્થ પ્લસ, હેઝ નો અર્થ માઇનસ, એટ ધ રેટ જો આને શું વંચાય? જો આને સ્ટાર વંચાય. શું વંચાય? સ્ટાર નો અર્થ પ્લસ. આ નિહણી જેવું દેખાય ને બધા નિહણી કે પણ એને હેઝ કહેવાય. શું કહેવાય? હેઝ. આને એટ ધ રેટ કહેવાય. શું કહેવાય? એટ ધ રેટ. આને તો શું કહેવાય? બોક્સ અથવા તો ચોરસ. રેડી? જો સ્ટાર નો અર્થ પ્લસ, હેઝ નો અર્થ માઇનસ, એટ ધ રેટ નો અર્થ ગુણાકાર અને બોક્સ નો અર્થ ભાગાકાર હોય તો શું થાય કે 100 બોક્સ 100 સ્ટાર 20 હેઝ 5 બરાબર ખાલી જગ્યા. તો જ્યાં બોક્સ દેખાય ત્યાં શું મૂકવાનું છે? બોક્સ દેખાય ત્યાં ભાગાકાર. ચાલો તો 100 ભાગ્યા 10 સ્ટાર નો અર્થ પ્લસ, 20 હેઝ એટલે નિહાણી નો અર્થ કેટલો છે? માઇનસ. તો -5. ચલો સૌપ્રથમ આપણે ભાગુ સભાના નિયમ મુજબ મૂકી દઈએ. તો 100 ભાગ્યા 10 તો કેટલા થાય? 10. હવે તો ખ્યાલ આવતો ગયો ને 100 ભાગ્યા 10 કેટલા થાય? કઈ રીતે થાય? કેમ કે મેં હમણાં શીખવાડ્યું તમને, તમારે કરી નાખવાનું. 100 ભાગ્યા 10 10 એકા 10, 10 માંથી 10 ગયા 0 0, ઉપરથી ઉતારો 0 10 0. ઓકે તો જવાબ આવશે 10. કેમ કે 10 એ દાન 100. અહીંયા જવાબ આવ્યો 10. આનું કામ પતી ગયું. હવે પ્લસ 20 માઇનસ 5 પેલા સરવાળો. તો 10 ને 20 30 માઇનસ 5, 30 માંથી 5 જાય એટલે 25. રેડી છે? 25 ક્યાં છે? યસ ઓપ્શન એ ની અંદર જવાબ છે. ક્યાં છે? ઓપ્શન એ ની અંદર જવાબ આપેલો છે. જોઈએ તો ઓપ્શન એ 25. યસ આપણો જવાબ આવી ગયો છે. જોઈએ નેક્સ્ટ છઠ્ઠો. આવું કેમ આવે છે સાહેબ? બહુ બદલ આવે છે. જોજો હા. નિરાતે ધ્યાનથી ગણી લેવાનું, મજા આવી જોઈએ. ચાલો જોઈએ કે જો પ્લસ ને બદલે માઇનસ, માઇનસ ને બદલે પ્લસ, ગુણાકાર ને બદલે ભાગાકાર લેવામાં આવે તો 50 ગુણ્યા 10 માઇનસ 10 પ્લસ 20 બરાબર ખાલી જગ્યા. તો બરાબર 50 ગુણ્યા ને બદલે કેટલો કીધું છે? ભાગાકાર. તો 50 ભાગ્યા 10 માઇનસ ને બદલે શું લેવાનું છે? પ્લસ 10 પ્લસ ને બદલે માઇનસ 20. ખબર પડી? જ્યાં જ્યાં ગુણાકાર દેખાય ત્યાં ત્યાં ભાગાકાર.
જ્યાં જ્યાં માઇનસ દેખાય ત્યાં ત્યાં પ્લસ, જ્યાં જ્યાં પ્લસ દેખાય ત્યાં ત્યાં લેવાનું માઇનસ. સમજાય છે? ધ્યાનથી હજી એકવાર આપી દો. ગુણાકાર ને બદલે ભાગાકાર, માઇનસ ને બદલે પ્લસ, પ્લસ ને બદલે માઇનસ, એવું આપ્યું છે? યસ. તો એ પ્રમાણે હવે ભાગુ સભાના નિયમ મુજબ 50 ભાગ્યા 10 એટલે જવાબ કેટલો આવે? 5 પ્લસ 10 માઇનસ 20. 5 ને 10 15 માઇનસ 20. અહીંયા હું તમને એક સરસ મજાની વાત શીખવાડું, ધ્યાનથી જોવો કે 15 માઇનસ 20 સાહેબ આમાં બાદબાકી કેમ કરવી, શું કરવી? નિયમ શીખવાડું છું, ધ્યાનથી જોજો. બાદબાકીનો અર્થ એવો થાય જ્યારે સંખ્યા મોટી હોય એની આગળ નિશાની માઇનસ હોય ત્યારે વિચારવાનું કે મોટામાંથી નાનું બાદ કરવાનું. શું કરવાનું? મોટામાંથી નાનું બાદ કરો. મોટામાંથી નાનું બાદ કરો. મોટામાંથી નાનું બાદ કરો. મોટા પદની નિશાની કેવી? મોટા પદની નિશાની. તો પહેલું જ કામ આપણું છે મોટામાંથી બાદ કરવાનું. તો મોટી સંખ્યા 15 કે 20? હા સાહેબ, મોટી સંખ્યા 20. તો 20 માંથી 15 બાદ કરો, કેટલો જવાબ આવે? 5 આવે. પરંતુ મોટા પદની આગળ નિશાની કેવી છે? માઇનસ છે. જો દેખાય છે માઇનસની બાદબાકીની નિશાની. અહીંયા જવાબમાં નિશાની મૂકો માઇનસ. કારણ કે 15 ની આગળ પ્લસ ની નિશાની હોય છે, દેખાતી તો નથી. ન દેખાતી હોય તોય જે સંખ્યા હોય એની આગળ કોઈ નિશાની ન દેખાય તો કઈ હોય? પ્લસ હોય. અહીંયા માઇનસ, તો -5. રેડી? તો ઓપ્શન બી આપણો જવાબ બને છે. રેડી છે? ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. 7મો સવાલ. જો પ્લસ ને બદલે ગુણાકાર, ગુણાકાર ને બદલે ભાગાકાર, ભાગાકાર ને બદલે માઇનસ અને માઇનસ ને બદલે પ્લસ લેવામાં આવે તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો. જોઈએ ચાલો. બરાબર. 30 માઇનસ છે, માઇનસ એને બદલી કોની નાખે સાથવાનું છે? માઇનસ ને બદલે પ્લસ. ચાલો અહીંયા પ્લસ કરી દઈએ. કૌંસમાં 80. ગુણાકાર ને બદલે ભાગાકાર 16 ને ભાગાકાર ને બદલે માઇનસ, તો -6. સમજાણું? હવે આપણો નિયમ ભાગુ સબ્બા, ભાગુ સબ્બા, ભાગુ સબ્બા. ચલો તો ભાગુ સબ્બા પ્રમાણે બરાબર 30 પ્લસ 16 પંચા 80 થાય. શું થાય? 16 પંચા 80. તો આપણને ખબર પડે કે 80 ભાગ્યા 16 કરો. 80 ભાગ્યા 16 તો 16 પંચા 80. 80 માં 80 જાય 0 0. જવાબ આવે 5. અહીંયા 5 -6. સરવાળો કરવાનો. 35 પ્લસ 5 સોરી 30 પ્લસ 5 એટલે 35 -6. 30 વત્તા 5 એટલે 35 -6. 30 માંથી 35 માંથી 6 જાય એટલે કેટલા વધે? 29. કેટલા વધશે? 29. ઓપ્શન ડી જવાબ આવશે. કયો આવશે? ઓપ્શન ડી 29. રેડી? ચાલો યસ, ડી જવાબ આવે છે. મજાનો જવાબ છે. ચાલો જોઈએ નેક્સ્ટ. 8મો. જો પ્લસ નો અર્થ માઇનસ, માઇનસ નો અર્થ પ્લસ, ગુણાકાર નો અર્થ ભાગાકાર ને ભાગાકાર નો અર્થ ગુણાકાર લેવામાં આવે તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો. આપો રે ભાઈ, આપો આપો. ચાલ આપી દઉં. હાલો જો કે શું છે? પ્લસ ની જગ્યાએ શું લેવાનું? માઇનસ. તો બરાબર કૌંસમાં હતી આવી -5. કેમ કે આપણે પ્લસ દેખાય છે ત્યાં મૂકવાનું છે માઇનસ. ગુણાકાર, ગુણાકારની જગ્યાએ લખવાનું છે ભાગાકાર. ગુણાકારનું શું લખવાનું છે? ગુણાકારનો અર્થ ભાગાકાર. તો ભાગ્યા 2. તો આપણો કાના ભાગુ સબા નિયમ મુજબ સૌપ્રથમ સાદુરૂપ કોનું અપાય? કેનું અપાય? કોનું અપાય? કૌંસનું. ચાલો કૌંસનું આપીએ. તો 27 - 5. 27 માંથી 5 કાઢવાના. તો 27 માંથી 5 કાઢો એટલે 26 25 24 23 ને 22. 5 નીકળી ગયા આપણા. બરાબર છે? 26 25 24 23 ને 22. તો 22 પહોંચી ગયા આપણે. ચાલો અહીંયા 22 ભાગ્યા 2. ચાલો તો 22 નો ભાગાકાર 2 સાથે 22 ભાગ્યા 2. તમને ઘડી આવડતો હોય તો ભાગાકાર ફટાફટ થાય. 2 એકા 2, 2 માંથી 2 જાય 0, ઉપરથી ઉતાર્યો 2, 2 એકા 2. રેડી? 0. ચાલો હજી એક વખત ભાગાકાર સમજાવી દઉં છું.
હજી એક વખત ભાગાકાર સમજી લઈએ રે. હાલો રેડી છો ને સમજવા માટે ભાગાકાર? હાલો 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 22 ભાગ્યા 2, 2 એકા 2, 2 માંથી 2 જાય 0, ઉપરથી ઉતાર્યા 2, 2 એકા 2, 2 માંથી 2 જાય 0. રેડી? જવાબ કેટલો આવ્યો? 11. સાહેબ આમાં છે જ નહીં, અહીંયા તો 12 છે, 44 થી 14 છે, તો ઓપ્શન ડી આપ્યો, એક પણ નહીં. તો આપણો જવાબ કયો થાય? ઓપ્શન ડી, એક પણ નહીં. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. વાહ, ખાસ મજાની વાત કે ધોરણ 5 માં કોમન પ્રવેશ પરીક્ષા માટે બુક ફ્રી, પણ કોની સાથે? જો તમે આ સીઈટી બેચ લેશો તો. કેમ કે ગુજરાતભરમાં સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ હોય તો આપણી પોતાની ઓશિયન કોચિંગ ક્લાસીસ છે. એની અંદર તમે સ્કોલરશિપ માટે અને તમે 6 થી 12 નું ધોરણ 6 થી 12 નું શિક્ષણ, ધોરણ 6 થી 12 નું શિક્ષણ ફ્રીમાં મેળવી શકો એ માટે તૈયારી કરાવતી એવી એકમાત્ર ચેનલ હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ છે. જે સીઈટી બેચ લોન્ચ કરે છે. કેમ સીઈટી બેચ જ? શા માટે સીઈટી બેચ? કારણ કે બાળક સ્વપ્રયત્ન તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત, માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ, ને હા ઊંડાણપૂર્વક અને ઉદાહરણ સાથે સમજૂતી, અને હા યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ. કોર્સ ખરીદનારને બુક ફ્રી. કીધું ને કે બુક ફ્રી, પણ કોર્સ આખો પરચેસ કરો તો. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે. પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર, અને હા છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન પણ આવશે. અને તમારી માટે એક્ઝામ પહેલા લાઈવ સોલ્યુશન આવી જશે. બરાબર છે? ચાલો જોઈએ. તો એ કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ કોલ 6354 શું છે? આખો નંબર આપું જો. 63 54 82 73 83. આખો નંબર છે, જોઈ લેજો. આ નંબર પર કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. કોર્સ બાબતે કાંઈ પણ તમને ક્વેરી હોય અહીંથી તમારે સમાધાન મળી જશે, સોલ્યુશન મળી જશે. 63 54 82 73 83. રેડી છે ને? હા, કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બુક ફ્રીમાં મળી જશે કોર્સ સાથે. કોર્સની કિંમત તો એમ તો 5000 છે, પણ અમે વિચાર્યું કે અત્યારે સ્ટાર્ટિંગ ટાઈમ પર તમને 80% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આ ડિસ્કાઉન્ટ ક્યારે બંધ થઈ શકે છે કાંઈ જ નક્કી નથી, એટલે આજે જ ખરીદી કરવાની ટ્રાય કરી લેજો. બરાબર છે? ચાલો. અને 1000 રૂપિયામાં છે. 1000 રૂપિયા એટલે આપણે નોમિનલ ચાર્જ કહેવાય, એટલો બધો પણ નથી. બરાબર છે? તમારે 6 થી 12 ના ધોરણ ફ્રીમાં મળે તેની સામે આ કોર્સની કિંમત કશું જ ના કહેવાય. રેડી? ચાલો. અને હા વિદ્યાર્થી મિત્રો, બુક ખાલી પરચેસ કરવી તો બુક મળી જશે, પણ તે બુકની કિંમત 280 છે. કોર્સ લેશે જો 1000 રૂપિયામાં છે. ફરક તમને પડશે 720 રૂપિયાનો. 720 રૂપિયા વધારે નાખો, કોર્સ એકદમ ફ્રીમાં લઈ જાઓ. તમને તમામે તમામ ટોપિક સમજાવવામાં આવશે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. જો સ્ટારની જગ્યાએ ભાગાકાર, ગુણાકાર, સ્ટારની જગ્યાએ ભાગાકાર, ગુણાકાર, બરાબર, પ્લસ, માઇનસ માંથી નિશાનીઓ યોગ્ય ક્રમમાં મૂકવાથી સમીકરણ સાચું બને છે. નિશાનીઓ ક્રમમાં 4 વિકલ્પોમાં આપેલા છે, તેમાંથી સાચો જવાબ પસંદ કરી સમીકરણ ઉકેલો. જો હજી એક પહેલા તો રકમ ધ્યાનથી સમજો. જ્યાં જ્યાં ફૂદડી દેખાય ને, ફૂદડી, જ્યાં જ્યાં ફૂદડી દેખાય છે, કેવી ફૂદડી આપી જો 10, ફૂદડી 10, ફૂદડી 10, ફૂદડી 10. એટલે આપણને 4 જગ્યાએ ફૂદડીઓ આપેલી છે. 4 જગ્યાએ શું આપેલી છે? ફૂદડીઓ આપેલી છે. અક્ષરમાં થોડું ઘણું ના સમજાય તો મારા શબ્દો પર પણ ધ્યાન જતા જજો. બરાબર છે? ચાલો. તો 4 જગ્યાએ ફૂદડી આપી છે. ફૂદડીનું આપણે સોલ્યુશન મેળવવાનું છે, ધ્યાનથી જોવાનું છે. એ ફૂદડીની જગ્યાએ ભાગાકાર, ગુણાકાર, બરાબર, પ્લસ કે માઇનસ માંથી નિશાનીઓ યોગ્ય ક્રમમાં મૂકવાથી સમીકરણ સાચું બનવું જોઈએ. ચાલો, અહીંયા ઓપ્શન A B C D માં આપેલું છે. ABCD માંથી વારા ફરતી આપણે નિશાની મૂકીને ટ્રાય કરે તો જો. ચાલો ધ્યાનથી જોજો કે આપણે પહેલા છે ને ઓપ્શન A મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? સૌથી પહેલા ઓપ્શન A વાળી વાત મૂકીએ કે 10. પહેલી ફૂદડીમાં મૂકવાનું -10, બીજી ફૂદડીમાં મૂકવાનું બરાબર 10, ત્રીજી ફૂદડીમાં ગુણાકાર 10. જો બરાબરની ડાબી બાજુ ને બરાબરની જમણી બાજુ સરખી થવી જોઈએ. 10 માંથી 10 જાય 0, 10 ગુણ્યા 10 કરો એટલે 100. તો ડાબી જમણી બાજુ સરખી થતી નથી, એટલે ઓપ્શન A આપણો જવાબ આવે નહીં. એને મારી દો ગોળી.
ઓપ્શન બી માં જો ઓપ્શન બી માં કે બરાબરની નિશાની જ નથી, તો પછી આ સમીકરણ બને જ નહીં. શું કીધું છે? સમીકરણ. તો સમીકરણનો મતલબ એમ થાય કે સમીકરણમાં શેની નિશાની હોય? બરાબરની નિશાની હોય. બરાબર એટલે આવા ઉપર નીચે લીટાવાળા બે છે. બરાબર? બરાબરની નિશાની હોય ને એને જ સમીકરણ કહેવાય. 7મા ધોરણમાં આવશો ને ત્યારે વધારે ડીપમાં સમજાવીશ. બરાબર? કારણ કે એને 7મા ધોરણમાં એમ કહેવાય સમતાની નિશાની. ત્યારે તમારે સમજવાની ઉંમર થઈ જશે. અત્યારે સમીકરણ એટલે આપણે વચ્ચે બરાબરની નિશાની હોય તેવું સમજવા. રેડી? ચલો એટલે ઓપ્શન બી તો આપણો આમનામ નીકળી ગયો. તો ઓપ્શન ડી પણ નીકળી ગયો. જો ભાગાકાર માઇનસ ને ગુણાકાર, તો સાહેબ એ તો સમીકરણ જ નથી. તો બી ને ડી તો આપણા ગેમમાંથી જ બહાર છે. તો એને સી ચેક કરવાનું. જો એ ચેક કર્યો એ નથી તો જવાબ કયો બની ગયો? સી. એક ચેક કરો, જવાબ લેજો. આપણે તેમ છતાં ચેક કરી લઈએ ફાઇનલ. આપણને પ્રૂફ મળી જાય. अपने दिल को तसल्ली मिलनी चाहिए भाई. अपने दिल को क्या मिलनी चाहिए? तसल्ली. મજા આવી જોઈએ. ચાલો એક્ઝામમાં એવું નહીં કરવાનું. એક્ઝામમાં તો આપણે થોડીક સ્પીડ રાખવાની. 10 ફૂદડીની જગ્યાએ પહેલા ભાગાકાર, 10 ફૂદડીની જગ્યાએ ગુણાકાર, 10 ફૂદડીની જગ્યાએ બરાબર 10. ચાલો તો ભાગુ સભાના નિયમ મુજબ 10 ભાગ્યા 10 એટલે 1 ગુણ્યા 10 બરાબર 10. 10 એકા 10 બરાબર 10. અરે વાહ, ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી આવે છે? સરખી સરખી આવી જાય છે. તો ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. આની પછીનો 9મો સવાલ. જવાબ શું સી આવે છે? યસ, સી જવાબ છે. 10મો સવાલ મસ્ત. સાદુરૂપ આપતા સમીકરણ સાચું બને તે રીતે ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્ન મૂકો. તો યોગ્ય ચિહ્ન મૂકવાનું છે. તો 36 ખાલી જગ્યા 4 ખાલી જગ્યા 8 બરાબર 1. આમાં મેં તમને કીધું એમ કે ઓપ્શન એબીસીડી માંથી મૂકતું જવાનું. ટ્રાય એન્ડ એરર મેથડ કહેવાય. અને શું કહેવાય? ટ્રાય એન્ડ એરર મેથડ. જેટલું સ્પીડમાં કરી શકો એટલું તમારું કેલ્ક્યુલેશન સ્પીડ હોવી જોઈએ. એમ 36 ખાલી જગ્યા છે ત્યાં પહેલા મૂકી દઈએ +4 કૌંસ પૂરો ભાગ્યા 8 બરાબર 1. 36 + 4 એટલે 40. 40 ભાગ્યા 8 બરાબર 1. તો 40 ભાગ્યા 8 તો સાહેબ 8 પંચા 40 એટલે 5 બરાબર 1. તો 5 બરાબર 1 નો કહેવાય એટલે આ નો આવે. ઓપ્શન એ કેન્સલ. નેક્સ્ટ ઓપ્શન બી ચેક કરીએ. આમાં જ્યાં જવાબ આવી જાય ને આપણે કામ પૂરું કરી દેવાનું. ઓપ્શન એ કેન્સલ છે. ઓપ્શન બી 36 -4. કેમ કે જો પહેલી ખાલી જગ્યા માઇનસ મૂક્યું, બીજી ખાલી જગ્યા પ્લસ મૂક્યું. 8 બરાબર 1. 36 માંથી 4 જાય તો 32 + 8 બરાબર 1. 32 ને 8 40 બરાબર 1 થાય છે. ના ના, આવું ન થાય. કેમ કે બરાબરની બે બાજુ સરખી હોવી જોઈએ. બરાબરની બે બાજુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. આ બધી બાબતો આપણે કોર્સની અંદર શીખવાડીશું. બરાબર છે? કોર્સની અંદર બધી બાબતો સરસ મજાની ડીપમાં શીખવાડેલી છે. કારણ કે અહીંયા હું અત્યારે તમને બધું જ આપી શકું નહીં એક સાથે, એટલા માટે. ચાલો નેક્સ્ટ. તો ઓપ્શન બી પણ આપણો સીનમાંથી નીકળી ગયો છે. એટલે ઓપ્શન એ પણ ગયો, બી પણ ગયો. હવે જોઈએ ઓપ્શન સી શું કહે છે કે 36 ખાલી જગ્યા મૂકીએ ભાગાકાર 4 ગુણ્યા 8 બરાબર 1. તો 36 ભાગ્યા 4 એટલે 9 ગુણ્યા 8 બરાબર 1. તો 9 × 8 = 72. 72 બરાબર 1 થોડી કહેવાય? નો કહેવાય. બરાબર છે? 72 બરાબર 1 કહેવાય નહીં. તો ઓપ્શન સી પણ આપણો ગયો. જો ઓપ્શન ડી માં એક જ નિશાનીનો ચેન્જ છે. એક ગુણાકાર છે એની જગ્યાએ બાદબાકી છે. ગુણાકારની જગ્યાએ શું છે? બાદબાકી. ધ્યાનથી જોવો છો. હાલો ભાઈ, જોવો 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 જોવો, ધ્યાનથી જોવો રે, એકદમ નિરાતે. તો 36 ખાલી જગ્યાની જગ્યાએ ભાગાકાર 4 પછી નિશાની માઇનસ, તો માઇનસ બરાબર. 36 ભાગ્યા 4 એટલે 9 ચોક 36 માંથી 9 -8 બરાબર 1. 9 માંથી 8 જાય તો 1, 1 બરાબર 1. અહીંયા ડાબી જમણી બે બાજુ કેવી મળી ગઈ? સરખી. તો આપણો જવાબ કયો બને? ઓપ્શન ડી. ક્લિક થાય છે માઇન્ડમાં? જોજો હા. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, ઓપ્શન ડી જવાબ સાચો છે. જોઈએ નેક્સ્ટ. થેન્ક યુ. તમે મારા 4 વિડીયો નિહાળ્યા છે. હજી આના વિડીયો ડીપમાં આવશે. દરેકે દરેક વિડીયો ખૂબ જ મજાની રીતે આપણે બનાવીશું, સમજાવીશું. જ્યાં ના સમજ પડે કોમેન્ટ કરી શકો છો. મજા આવે તો કોમેન્ટ કરે. વિડીયોને મેક્સિમમ શેર કરે. કેમ કે વિદ્યા વહેંચવાથી વધે છે. વિદ્યા એક એવી વસ્તુ છે, વહેંચો ને એટલી વધે છે. એટલા માટે તો એમ કે છે કે શિક્ષકો બહુ બુદ્ધિશાળી હોય છે. શા માટે? કારણ કે વિદ્યાનું જ્ઞાન આપે છે, બધાને જ્ઞાન વહેંચે છે. તો તમે પણ તમારા મિત્રો સુધી આ લિંક શેર કરો.
તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી શકો છો. અને હા, આ જ કોર્સ પરચેસ કરવાનું ભૂલતા નહીં. હા, પાછું કોર્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. બુક પણ ઉપયોગી છે, કોર્સ પણ ઉપયોગી છે. તમને જે કંઈ પરવડી શકે તેમ હોય તે ગોઠવી શકો છો. બરાબર છે. ઓફર પ્રાઇસ છે એટલે 1000 છે. ઓફર જતી રહેશે પછી ના કહેતા સેબા કરી આપો. આ લાસ્ટ ચાન્સ હશે. બરાબર તમારી માટે, કેમ કે જેટલું જલ્દી એટલું જ સારું પડી જશે તમને. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.